નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત ખેતીને બનાવશે વધુ સમૃદ્ધ. રાસાયણિક ખેતીના વધતા પ્રભાવને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને પર્યાવરણ પર વિપરીત અસર જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની આજના સમયમાં તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા બાયો ઇનપુટ્સનો ઉપયોગ કરીને જમીનને સજીવ બનાવવાનો સાથે પાકનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે 15 હેક્ટરમાં સંશોધન ફાર્મ, પંચસ્તરીય અને લક્ષ્યાધિપતિ જેવા નવીન ખેતી મોડલ્સ છે. આ સાથે અહીં પ્રાકૃતિક કૃષિની ઓળખ સમાન ગીર ગાયોની ગૌશાળા પણ છે. યુનિવર્સિટીના વેટરનરી ડૉક્ટર અપૂર્વ શાહે પ્રાકૃતિક ખેતીમાં ગાયોના મહત્ત્વને સમજાવતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત છે. યુનિવર્સિટી ખાતે 8 ગીર ગાય અને 1 પંચમહાલ જિલ્લાનું સ્થાનિક ડગરી વંશના સમાવેશ થાય છે. આ 9 ગૌવંશના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ યુનિવર્સિટી સંશોધન ફાર્મ ખાતે કરવામાં આવે છે. જીવામૃત પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ પ્રવાહી જૈવ સંસ્કૃતિ બાયોકલ્ચર છે, જેમાં વિવિધ લાભકારી સૂક્ષ્મજીવોને સંવર્ધિત કરવામાં આવ્યા હોય છે. દેશી ગાયના તાજા છાણ, ગૌમૂત્ર સાથે ઘરગથ્થુ ચીજો જેમાં કઠોળનો લોટ, દેશી ગોળ અને વડના વૃક્ષ નીચેની માટીમાંથી તે ખૂબ જ સરળતાથી તૈયાર કરવામાં આવે છે. આ દ્રાવણનો ઉપયોગ જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોની સંખ્યા વધારવામાં મદદરૂપ બને છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે, પોષક તત્વોની ઉપલબ્ધતા સુધરે છે અને પાકની વૃદ્ધિ સારી થાય છે. જીવામૃતનો ઉપયોગ છંટકાવ તેમજ પિયત સાથે 400 લીટર એકર પિયત માત્રામાં કરી શકાય છે. ઘન જીવામૃત સૂકા ગોબર અને તૈયાર જીવામૃતમાંથી બનાવવામાં આવે છે. તે જમીનમાં લાભકારી સૂક્ષ્મજીવોની સંખ્યા અને સજીવ કાર્બનનું પ્રમાણ વધારવામાં, ભેજ જાળવી રાખવામાં અને જમીનની રચના સુધારવામાં મદદ કરે છે. જમીનની પાણી ધારણા કરવાની ક્ષમતા વધારવામાં પણ તેનું મહત્ત્વનું યોગદાન છે. પ્રતિ એકર અંદાજે 1000 કિલોગ્રામ ઘન જીવામૃતનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. બીજામૃત વાવણી પહેલાં બીજની માવજત માટે ઉપયોગમાં લેવાતું પ્રાકૃતિક દ્રાવણ છે. દેશી ગાયના તાજા છાણ, ગૌમૂત્ર, ચૂનો અને વડ નીચેની માટીમાંથી તૈયાર થતા બીજામૃતથી બીજની અંકુરણીય ક્ષમતા વધે છે, છોડની પ્રારંભિક વૃદ્ધિ ઝડપી બને છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પરિણામે પાકનો વિકાસ સારો થાય છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર અલ્પેશ ભીમાણીએ ખાસ કરીને જીવામૃતના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કોઈ વૈકલ્પિક પદ્ધતિ નથી. પ્રાકૃતિક ખેતીમાં સ્થાનિક સંસાધનોના ઉપયોગથી તૈયાર થતા જીવામૃત સહિતના વિવિધ બાયો ઇનપુટ્સ ખેડૂતોને ઓછી કિંમતમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં મદદરૂપ બને છે. જમીન પોષક તત્વોનો ભંડાર છે, પરંતુ એ તમામ તત્વો છોડ દ્વારા સીધા ઉપયોગી બને તે સ્વરૂપમાં હંમેશા હાજર નથી હોતા. જીવામૃત અને ઘન જીવામૃતમાં રહેલા સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્વોને પોતાની જૈવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તોડીને છોડ માટે સરળતાથી ઉપલબ્ધ એવા સ્વરૂપમાં પરિવર્તિત કરે છે, જેથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વોમાં વધારો કરે છે. સાથે સાથે જમીન, પાણી, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના સંરક્ષણમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આજના સમયમાં જમીનની સતત ઘટતી ગુણવત્તા, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ખર્ચ તેમજ સુરક્ષિત અને ઝેરમુક્ત ખાદ્ય પદાર્થોની વધતી માગને ધ્યાનમાં લેવા જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ
અત્યંત જરૂરી બની ગયો છે. આ ત્રણેય બાયો ઇનપુટ્સ ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડે છે, જમીનની લાંબા ગાળાની ઉપજાઉ શક્તિ જાળવે છે. પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂત આર્થિક રીતે વધુ આત્મનિર્ભર બની શકે છે અને આગામી પેઢી માટે ફળદ્રુપ જમીન તથા સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરી શકે છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.